હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 10 બીજગણિતીય પદાવલીના સ્વાધ્યાય 10.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી આ ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બીજગણિતીય પદાવલી બનાવો. તો એમાં આપણે પહેલું આપ્યું છે કે વાયમાંથી ઝેડ બાદ કરતા. તો અહીં આપણને કહ્યું છે કે વાયમાંથી ઝેડ બાદ કરવાનું છે, એટલે વાય ઓછા ઝેડ, એટલે આપણી જે પદાવલી છે બનશે વાય ઓછા ઝેડ. એના પછી બીજું છે એક્સ અને વાયના સરવાળાના અડધા. તો અહીં એક્સ અને વાયનો સરવાળો એટલે એક્સ વત્તા વાય છેદમાં એનો અડધો એટલે 2, એટલે એક્સ વત્તા વાય ભાગ્યા 2. એના પછી ત્રીજું છે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. એટલે આપણે લખી શકીએ કે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે ઝેડ ગુણ્યા ઝેડ, એટલે તે થશે આપણી પાસે ઝેડ સ્ક્વેર. ચોથું છે પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. પી અને ક્યુનો ગુણાકાર એટલે પી ગુણ્યા ક્યુ એટલે પી ક્યુ, અને એનો ચતુર્થ ભાગ એટલે ભાગ્યા 4, એટલે તે આપણી પાસે બનશે પી ક્યુ ભાગ્યા 4. એના પછી પાંચમું છે કે એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. તો અહીં આપણે જોઈ શકીએ કે એક્સનો વર્ગ જે છે એ એક્સનો વર્ગ આવી રીતે રહેશે અને વાયનો વર્ગ અને તેનો સરવાળો એટલે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. એના પછી છઠ્ઠું છે કે એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. તો અહીં એમ અને એનનો ગુણાકાર એટલે mn એના 3 ગણા એટલે 3mn, અને એમાં 5 ઉમેરતા એટલે વત્તા 5, એટલે તે થશે 3mn વત્તા 5. એના પછી છે કે વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. તો અહીં વાય અને ઝેડનો ગુણાકાર એટલે વાય ઝેડ, અને 10માંથી બાદ કરવાનો એટલે 10 ઓછા વાય ઝેડ. એના પછી છે કે એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. એટલે તે આપણી પાસે થશે એ અને બીનો ગુણાકાર એટલે એ બી ઓછા તેમનો સરવાળામાંથી બાદ કરતા, એટલે તે થશે એ વત્તા બી, જેને આપણે કૌંસમાં લઈશું. એટલે તે આપણી માટે થશે કે એ બી ઓછા કૌંસમાં એ વત્તા બી. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો અહીં સૌપ્રથમ આપણને આપ્યું છે પદાવલી એક્સ ઓછા 3. તો એની જે પદાવલી છે તે આપણી માટે થશે એક્સ ઓછા 3. એના પછી જેના પદ છે તે આપણી પાસે થશે પહેલું પદ એક્સ અને બીજું પદ -3. અને એના જે અવયવ છે તો એક્સના અવયવ આપણી માટે થશે કે એક્સ ગુણ્યા 1 એટલે એક્સ થશે, અને -3ના અવયવ જે છે તે આપણી માટે થશે ઓછા 1 ગુણ્યા 3. તો આપણે આ રીતે તેને દર્શાવી શકીએ છીએ. એના પછી બીજી આપણને સંખ્યા આપી છે કે 1 વત્તા એક્સ વત્તા એક્સ સ્ક્વેર. તો સૌ પ્રથમ આપણી પદાવલી જે છે એ આપણી બનશે 1 વત્તા એક્સ વત્તા એક્સ સ્ક્વેર, અને એના જે પદ છે તેમાં આપણું પહેલું પદ થશે 1, બીજું પદ જે છે એ થશે એક્સ, અને ત્રીજું પદ જે છે આપણી માટે થશે એક્સ સ્ક્વેર. તો માટે અહીંયા જે 1 છે એના અવયવ થશે 1 ગુણ્યા 1, એક્સ જે છે તેના અવયવ થશે એક્સ ગુણ્યા 1, અને જે એક્સ સ્ક્વેર છે તેના અવયવ થશે એક્સ ગુણ્યા એક્સ. તો આપણે આ રીતે તેને ટ્રી ચાર્ટમાં દર્શાવી શકીએ. ત્રીજું છે કે વાય ઓછા વાય ક્યુબ. તો અહીં આપણી જે પદાવલી જે છે તે આપણી માટે થશે વાય ઓછા વાય ક્યુબ, એટલે એના પછી જેના પદ છે તે પદ આપણી માટે થશે કે વાય અને ઓછા વાય ક્યુબ. એના પછી જો આપણે વાયના અવયવ પાડીએ તો તે આપણી માટે થશે કે વાય ગુણ્યા 1, અને જો આપણે વાય ક્યુબ ઓછા વાય સ્ક્વેરના અવયવ પાડીએ તો એના અવયવ થશે, જેમાં પહેલો અવયવ થશે ઓછા 1, એના પછી વાય, એના પછી 2y અને 3y એટલે ઓછા 1 ગુણ્યા 3y. એના પછી પાંચમું છે કે ઓછા ab વત્તા 2b સ્ક્વેર ઓછા 3ab સ્ક્વેર. તો માટે સૌપ્રથમ આપણે તેની પદાવલી લખીએ. તો પદાવલી આપણી થશે ab ઓછા ab વત્તા 2b સ્ક્વેર ઓછા 2a સ્ક્વેર. તો માટે આપણે હવે તેના જો પદ લખીએ તો આપણું પહેલું પદ થશે ab માઇનસ ab. જો તેના આપણે અવયવ પાડીએ તો તેના અવયવ આપણી માટે થશે ઓછા 1 ગુણ્યા a ગુણ્યા b. એવી જ રીતે જો વત્તા 2b સ્ક્વેરના અવયવ પાડીએ તો તે થશે 2b અને b, અને જો -3a સ્ક્વેરના અવયવ પાડીએ તો તે આપણી માટે થશે ઓછા 1 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા a. તો આપણે આ રીતે તેને ટ્રી ચાર્ટમાં દર્શાવી શકીએ.
એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ શોધી કાઢો. તેમાં આપણને પહેલી પદાવલી આપી છે -4x + 5. તો અહીં આપણી જે પદાવલી છે -4x + 5, એમાં આપણા પદ થશે -4x અને 5, અને એના અવયવ જે છે તો તે આપણી પાસે થશે 4, -1, 5 અને x. તો હવે એના પછી આપણને બીજી પદાવલી આપી છે -4x + 5y. તો સૌપ્રથમ આપણે એ પદાવલી છે જેના બે પદ છે -4x અને 5y, અને આપણે તેના અવયવ જો લખીએ તો તે થશે -4x, y અને 5. એના પછી છે કે 5y + 3y². તો એના જે પદ જે છે તે આપણી પાસે થશે 5y અને 3y². એના અવયવ જે છે તો તે આપણી પાસે થશે 5y, 3 અને y. એના પછી છે કે xy + 2x²y². તો એના બે પદ છે xy અને 2x²y². તો આપણે જો xyના અવયવ પાડીએ તો તે આપણી માટે થશે x અને y, અને જો એ જ રીતે આપણે 2x²y²ના અવયવ પાડીએ તો તેના અવયવ થશે 2. એના પછી x, y અને y. તો આ એના અવયવ થશે. એના પછી છે કે pq + q. તો સૌપ્રથમ એમાં બે પદ છે pq અને q, અને એના અવયવ થશે p, q અને p. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 1.2ab - 2.4b + 3.6a. તો માટે એના પદ જે છે તે આપણી પાસે થશે કે 1.2ab - 2.4b અને 3.6a, અને એના અવયવ જે છે તે થશે 1.2 a, b - 2.4 b અને 3.6a. તો તેના અવયવ થશે. એ જ પ્રમાણે એના પછી છે કે 3/4x + 1/4. તો અહીં બે પદ છે 3x/4 + 1/4, અને એના અવયવ જે છે તે થશે 3/4 x અને 1/4. અને એના પછીનું છેલ્લું છે કે 0.1p² + 0.2q². તો એના પદ થશે 0.1p² અને 0.2q², અને એના અવયવ જે છે તે થશે 0.1 p, p - 0.2 q અને q. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદોને સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. તો અહીં આપણે સહગુણક લખવાના છે. તો જેમાં આપણને પહેલી પદાવલી આપી છે 5 - 3t². તો અહીં અચળ સિવાયનું પદ જેમાં આપણે -3t² લખી શકીએ, કે જેમાં એ આપણું પદ થશે -3t², અને એનું જે સહગુણક છે એટલે કે t² સહગુણક છે તે થશે આપણી પાસે -3. એવી જ રીતે બીજી સંખ્યા આપણને આપી છે કે 1 + t + t² + t³. તો અહીં અચલ સિવાયના પદ જે છે એમાં પહેલું પદ આપણું થશે t, કે જેનો સહગુણક છે 1. એના પછી બીજું પદ છે t², કે જેનો સહગુણક પણ 1 છે, અને ત્રીજું પદ છે t³, તો તેનો સહગુણક પણ 1 જ છે. એના પછીનું ત્રીજું છે કે x + 2xy + 3y. તો માટે અહીંયા અચલ સિવાયના પદ છે તે આપણી પાસે થશે x, જેનો સહગુણક 1 છે. બીજું પદ છે 2xy, કે જેનો સહગુણક 2 છે, અને 3y, કે જેમાં સહગુણક 3 છે. એના પછી ચોથું છે કે 100m + 1000m. તો અહીં આપણું અચલ સિવાયનું પદ જેમાં પહેલું થશે 100m, કે જેનો સહગુણક 100 છે, અને બીજું છે 1000m, કે જેનો સહગુણક 1000 છે. એના પછી પાંચમું છે -p²q² + 7pq. તો આપણું પહેલું થશે અચલ સિવાયનું પદ -p²q², અને તેનો સહગુણક -1 થશે, અને બીજું 7pq, કે જેનો સહગુણક 7 છે. એના પછીનું આપણું છે કે 1.2a + 0.8b. તો માટે અચળ સિવાયનું પહેલું પદ થશે 1.2a, જેનો સહગુણક થશે 1.2, અને બીજું થશે 0.8b, કે જેનો સહગુણક 0.8 થશે. એના પછી છે 3.14r². તો અહીં અચળ સિવાયનું પદ 3.4r², અને એનો સહગુણક 3.14. એના પછી છે કે 2 / l + b. તો અહીં આપણે તેનો જો કૌંસ છૂટા પાડીએ તો તે આપણી પાસે થશે 2l + 2b. તો માટે પહેલું પદ થશે 2l, જેનો સહગુણક 2 છે, અને બીજું થશે 2b, કે જેનો સહગુણક પણ 2 જ છે. એના પછી છે કે 0.1y + 0.01y². તો આપણું પહેલું પદ થશે 0.1y, જેનો સહગુણક 0.1, અને બીજું થશે 0.01y², કે જેનો સહગુણક થશે 0.01. તો આપણે આ રીતે તેના જે સહગુણક છે તે લખી શકીએ છીએ. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે, એમાં એ છે કે x વાળા પદને શોધો અને xના સહગુણક લખો. તો આપણને પહેલી પદાવલી આપી છે y² x + y.
તો અહીં એક્સવાળું પદ જે છે આપણને આપ્યું છે વાય સ્ક્વેર એક્સ અને તેનો સહગુણક થશે વાય સ્ક્વેર કે જે આપણું એક્સ સાથે જોડાયેલો છે. એના પછી બીજું છે કે 13y સ્ક્વેર ઓછા 8y એક્સ. તો અહીં આપણને એક્સવાળું પદ આપ્યું છે ઓછા 8y એક્સ, તો માટે તેનો સહગુણક જે છે એ ઓછા 8y થશે. ત્રીજું છે એક્સ વત્તા વાય વત્તા 2. તો અહીંયા એક્સવાળું પદ તો ખાલી ફક્ત એક જ છે જે એક્સ છે અને એનો સહગુણક 1 છે. એના પછી છે કે 5 વત્તા ઝેડ એક્સ. તો અહીંયા પણ જે એક્સવાળું પદ છે એક જ છે ઝેડ એક્સ અને તેનો સહગુણક થશે ઝેડ. એના પછી છે 1 વત્તા એક્સ વાય. તો માટે અહીં એક્સવાળા બે પદ છે. સૌપ્રથમ છે એક્સ કે જેમાં સહગુણક 1 છે અને બીજું છે એક્સ વાય કે જેનો સહગુણક વાય છે. એના પછી છે 12 XY સ્ક્વેર વત્તા 25. તો અહીં પણ જે એક્સવાળું પદ છે ફક્ત એક જ દર્શાવ્યું છે કે જેનો સહગુણક છે 12y સ્ક્વેર. એના પછી 7x વત્તા XY સ્ક્વેર. તો માટે 7xમાં જે સહગુણક છે એ 7 થશે અને વાય સ્ક્વેરમાં થશે વાય સ્ક્વેર. એના પછી બીજું છે કે વાય સ્ક્વેરવાળું પદ શોધો અને તેનું સહગુણક લખો. તો અહીં ઉપર આપણે એક્સવાળા પદને શોધીને લખતા હતા અને હવે આપણે વાય સ્ક્વેરવાળું પદ લખવાનું છે. તેમાં આપણે પહેલી સંખ્યા આપી છે કે 8 ઓછા XY સ્ક્વેર. તો અહીં આપણને વાય સ્ક્વેરવાળું પદ આપ્યું છે ઓછા XY સ્ક્વેર કે જેનો સહગુણક થશે આપણો -x. એના પછી બીજું છે કે 5y સ્ક્વેર વત્તા 7x. તો અહીં વાય સ્ક્વેરવાળું એક જ પદ છે 5y સ્ક્વેર જેનો સહગુણક 5 છે. અને ત્રીજું છે કે 2x સ્ક્વેર વાય ઓછા 15 XY સ્ક્વેર વત્તા 7y સ્ક્વેર. તો અહીં વાય સ્ક્વેરવાળા બે જ પદ છે જે થશે વચલું અને છેલ્લું કે 15 ઓછા 15 XY સ્ક્વેર અને વત્તા 7y સ્ક્વેર, જેમાં આપણું પહેલું પદ થશે ઓછા 15 XY સ્ક્વેર કે જેનો સહગુણક થશે ઓછા 15x અને બીજું છે 7y સ્ક્વેર કે જેનો સહગુણક 7 થશે. તો આપણે આ રીતે તેના સહગુણક શોધીને લખી શકીએ છીએ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એકપદી એટલે કે જેમાં ફક્ત એક જ ચલ હોય, દ્વિપદી એટલે કે તેમાં બે પદ હોય અને જે ત્રિપદી છે એટલે કે તેમાં 3 જ પદ હોય. તો માટે એકપદીમાં આપણે લખી શકીએ કે વાય સ્ક્વેર 100 અને 7mn. દ્વિપદીમાં આવશે 4y ઓછા 7z, 5 ઓછા 3t, 4p સ્ક્વેર ક્યુ ઓછા 4pq સ્ક્વેર, a સ્ક્વેર બી સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર વત્તા ઝેડ. અને ત્રિપદી જે છે એમાં આવશે એક્સ વત્તા વાય વત્તા ઓછા એક્સ વાય, એ બી ઓછા બી ઓછા એ બી ઓછા એ ઓછા બી. એના પછી થશે કે ઝેડ સ્ક્વેર ઓછા 3z વત્તા 8 અને 1 વત્તા 1 એક્સ વત્તા એક્સ સ્ક્વેર. તો આપણે આ રીતે તેને વર્ગીકરણ કરી શકીએ છીએ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતી પદો તે કહો. તો અહીં આપણું પહેલું છે કે 1 અને 100. તો અહીં આ આપણા જે પદો છે તે આપણા સજાતીય પદો છે. એના પછી બીજું છે કે -7x 5/2x. તો તે આપણું સજાતીય પદ થશે. અહીં જે સજાતીય અને વિજાતીય પદો છે ને આપણે એવી રીતે સમજી શકીએ છીએ કે જેના જે ઘાત અને જેના જે એક્સ અને વાય હોય એ સરખા હોય તો તે આપણે સજાતીય કહીશું અને જો તેના એક્સ વાય અલગ અલગ હોય તો આપણે તેને વિજાતીય પદો કહીશું. તો માટે બીજું જે છે તે આપણને આપ્યું છે કે ઓછા 7x ગુણ્યા અને 5/2x. તો અહીં બેનો જે ગુણાકારમાં એક્સ આપેલા છે તો તેથી તે સજાતીય પદો થશે. એવી જ રીતે ત્રીજું જે છે તેમાં આપણને આપ્યું છે કે ઓછા 29x અને ઓછા 29y. તો અહીં જે એના ચડ છે એ બધા જુદા જુદા છે માટે તે વિજાતીય પદ થશે. ચોથું 14xy અને 42yx. તો અહીં જે એક્સ અને વાય જે છે એના ચડ સરખા છે તેથી તે સજાતીય પદ થાય. એના પછી આપણને આપ્યું છે કે 4m²p અને 4mp સ્ક્વેર. તો અહીં તે વિજાતીય પદો થશે કારણ કે અહીં m²p છે અને અહીં mp સ્ક્વેર છે કે જે બંને ચલો અલગ અલગ છે. એના પછી છે કે 12xz અને 12x² y². તો આ પણ વિજાતીય પદો થશે કારણ કે અહીં x અને z છે અને અહીંયા x² અને z² છે. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. તો એમાં સૌપ્રથમ આપણને આપેલું છે કે ઓછા xy² ઓછા 4yx², 8x², 2xy², 7y ઓછા 11x² ઓછા 100x ઓછા 11yx, 20x²y ઓછા 6x²y, 2xy અને 3x. તો અહીં સૌપ્રથમ આપણે સજાતીય પદો લખીએ તો સૌપ્રથમ જે y² વાળા પદ છે એ આવશે
જેમ કે અહીં જે -XY² છે તે આવી શકે અને 2XY² થશે કે જેમાં જે ચલ છે XY² એ સરખા છે, એટલે આપણું પહેલું સજાતીય પદ થશે કે -XY² અને 2XY². એના પછી બીજું જો આપણે લખીએ તો તે થશે -4YX². તો એની સાથે આપણે લખી શકીએ કે 20x²y. અહીંયા બંનેના ચલ જે સરખા થશે. એના પછી ત્રીજું જો આપણે લખીએ તો 8x² -11x². એના પછી -6x². તો આપણે આ રીતે 3 લખી શકીએ. એના પછી જો ફક્ત y વાળો પદ લઈએ તો તે આપણી પાસે થશે 7y અને y. એના પછી જો આપણે -100x લઈએ એટલે કે ફક્ત x હોય તેવું પદ તો તે થશે -100x અને 3x. એના પછી -11xy અને એની સાથે 2xy થશે કે જેના x અને y બે એ ચલ છે સરખા છે. એવી જ રીતે બીજું આપણને આપ્યું છે કે 10pq 7p 8q -p²q² -7qp -100q -23 12q²p² -5q² 41 2405 p પછી 78qp 13p² qp² અને 701p². તો સૌપ્રથમ જો આપણે p અને q વાળા પદ લઈએ તો એનું સૌથી પહેલું પદ આવશે 10pq. એના પછી આવશે -7qp અને એના પછી આવશે 78qp કે જેમાં જે ચલ છે એ qp છે. એવી જ રીતે p ચલવાળા જો આપણે પદ લઈએ તો તે થશે 7p અને એના પછી થશે 2405p. એવી જ રીતે જો આપણે q વાળા પદ લઈએ તો તે થશે 8q. એના પછી થશે -100q અને એના પછી જો આપણે p²q² વાળા પદ લઈએ તો આપણું પહેલું પદ થશે -p²q² અને એના પછી થશે એ 12p²q². એના પછી આપણે જો અચલ પદો લઈએ તો તે થશે -23 અને 41. એના પછી જો q² અને p² વાળા પદ લઈએ તો તે આપણી પાસે થશે -5q² અને 701p². એના પછી જો આપણે p² અને q² વાળા અલગ પદ લઈએ તો તે થશે 13p²q અને qp². તો આપણે આ રીતે આ સજાતીય પદોને લખી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.